આજે તો છે ને સૌથી પહેલાં મેં સરગવો બાફવા મૂકી દીધો, ત્યાર પછી આ નૈત્રીને પીવું હતું તરબૂચનું જ્યુસ, એટલે સરસ મજાનું તરબૂચનું જ્યુસ મેં કાઢીને ગાળીને તૈયાર રાખ્યું. ત્યાર પછી આ લીલા પાંદડા જે અમારે ડેઇલી ઉપયોગ હોય, અમારે ડેઇલી ગ્રીન જ્યુસ પીવાનું હોય એટલે એને તમારે ડેઇલી સાફ કરવા જ પડે. અને પછી આ તરબૂચના જ્યુસને પણ ઠંડુ થવા થોડીક વાર ફ્રીજમાં મૂકી દીધું. એટલી વારમાં તો નૈત્રીબેન સ્કૂલેથી આવી ગયા અને સેટી ઉપર પથારો કરીને બેસી ગયા. મેં કીધું શું કરત? તો કે હોમવર્ક કરું છું. એટલી વારમાં છે ને તડકા હમણાં તો એટલા પડે ને કે કપડાં તો નાયખા ભેગા સુકાઈ છે, એટલે કપડાં સુકાઈ ગયા એને લીધા. અને રોંઢે ઉઠીને નૈત્રી પાછી આ દૂધનો વાટકો ભરીને કૂતરાને પીવડાવી ગઈ, પણ દૂધ ખબર નહીં કેવી રીતના ઢોળાઈ ગયું. હવે હું તો અંદર હતી અને એ મારી ઉપર ખારી થઈ, ધમ પછાડા કર્યા ને કેટલાય વાના કર્યા, પણ એમાં દૂધ ઢોળાઈ ગયું. એની કીધે એમાં હું શું કરું? અને બસ ત્યાર પછી રોંઢે પાછી આપણે ઉઠીને હાવેણી પકડી લેવાની હાથમાં, કેમ કે હમણાં છે ને ઘઉંના ખેતર બાયડા હોય ને એટલે ગમે એવું ફળિયું સવારમાં ધોયું અને વાયડું હોય ને તો પાછું ફળિયું ભરાય જ રહી. અને સાંજ પડતા પછી દીવાબત્તી કર્યા, શ્રીફળ ધરાવી દીધું અને રાત્રે જમવાનું હજી કાંઈ નક્કી નથી. બાપ દીકરી આવ્યા પછી ખબર પડે તો ચાલો મળશું ને.